શ્રી ગણેશ સૌપ્રથમ પૂજાય છે. તે બુદ્ધિમાન છે, વિઘ્નહર્તા છે અને માટે જ મંગળકારી પણ છે. કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉપટનમાંથી એક પૂતળું બનાવી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું. તેમણે ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવની સામે જોઈ અને દંગ રહી ગયા. જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગ્યા અને બોલ્યા કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમે કરી અને મારા પુત્રને જીવિત કરો. ભગવાન શંકર ધર્મ સંકટમાં પડી ગયા. આ તો પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય છે. પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપી અને ગણેશજીને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનઃજન્મ થયો. આ ઘટના ભાદરવાની શુક્લ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્ત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. આશીર્વાદ પણ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શરૂઆત તારા નામ અને તારી આરાધનાથી જ કરશે. આમ ગણેશનો પુનઃજન્મ થયો. લિંગ પુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે ઋષિ મુનિઓએ આસુરી શક્તિઓથી કંટાળી અને તેમાંથી છુટકારો મેળવવા ભગવાન શંકરને પ્રાર્થના કરી. આથી ભગવાન આશુતોષે વિનાયક રૂપે શ્રી ગણેશને પ્રકટ કર્યા અને પોતાના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના સર્વે સર્વા ગણેશને બનાવ્યા. ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તામિલ ભાષા, તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી અને ગુજરાતીમાં ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે.